सर्वकाळ हितकारी ज्ञानवाणी देशना सर्वसामान्य सिद्धेश्वरा अमर वचनया आर्त ध्याने अग्रशोची वर्ते आत्मपीडने सात पेढी उपाधिमा व्यग्र रहे चिंतने वर्तमान वेडफे उर्गली त्रिपादमा आवाहत भागिया जाय क्षितिर्यंचमा रौद्र ध्याने हिंसा पीड़ा अग्निधारी जलतो जीव कोई नाये खेतरोमा सांढ चरे पाशवीय बदतमीजी विना हकी पापो कष्टी बेहद नरकाधिकारी ने भारी खेद कंपी भोगवट सधर्म ध्याने शुभ कार्ये देह वर्हे उपकाराय प्रेम बक्षी पर हितस्वी इति तीज प्रमाणाय सर्व संगे नियम थी सदा व्रत विवेकमा देवी गुण धारी जीव जाय देव गतिमा ज्ञानी थकी सळगे दीवो ते पछी ज शुक्ल ध्यान देह आत्मा भिन्न वर्ते अक्रमे स्वरूप भान माया आखी निर्वंश निर्जरा निकालमा दादाजीना ज्ञानधारी जाय पछी मोक्षमा सर्वसामान्य सिद्धेश्वरा अमर वचनया सर्वकाळ हितकारी ज्ञानवाणी देशना सर्वकाळ हितकारी ज्ञानवाणी देशना ज्ञानवाणी देशना। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। અહીંયા આપણે આ પદમાં જોઈએ કે કવિરાજે આખું અક્રમ વિજ્ઞાન મૂકી દીધું છે અને કઈ રીતે તે આપણે જોઈએ। અક્રમ વિજ્ઞાન થકી આપણને પરમાત્મા પદ પ્રાપ્ત થયું છે, પરમાત્મા યોગ પ્રાપ્ત થયો છે, જે કૃપાથી જ પ્રાપ્ત થાય એમ છે। અને કૃષ્ણ ભગવાને ગીતાજી સમજાવતી વખતે આ પરમાત્મા યોગની વાત કરી હતી કે કઈ રીતે પરમાત્મા યોગ માં એ પોતે છે। એટલે આપણે વિચારી શકીએ કે એ કૃષ્ણ ભગવાન નું પદ આપણે બોલીએ છીએ, હું કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું। એ પદમાં આપણને બેસાડ્યા છે અને એના પરિણામે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જેનાથી નવા કર્મો બંધાય છે એ બંધ થઈ ગયા અને આ કાળમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં જ લોકો હોય છે। એટલે દાદાએ કીધું કે 85% કરતા વધુ લોકો પાછા મનુષ્યમાંથી 4 પગમાં જવાના છે। આ કાળની પરિસ્થિતિ મનવાણી કાયની એકતા ના હોવાના કારણે અમુક ઉપરની દેવગતિ બંધ થઈ ગઈ છે, નીચેની નરક ગતિ પણ બંધ થઈ ગઈ છે। કારણ કે એવી મનવાણી કાયની એકતા ના હોવાના કારણે એવો અહંકાર થઈ શકતો નથી કે જે અહંકારે કરીને ઊંચી દેવગતિ નીચી
તીવ્ર નરક ગતિ પણ બાંધી શકે. પણ એવામાં આપણને પરમાત્મા પદ આપ્યું કે જેના કારણે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયા, એટલે કે નવા બંધાતા નથી અને આજ્ઞામાં મૂકી દીધા, કે જેના કારણે આજ્ઞા થકી આપણને ધર્મ ધ્યાન બહારના ભાગમાં રહે, વ્યવહારમાં અને અંદરથી શુક્લ ધ્યાન રહે. અને આ રીતે આપણે આજે આટલું જ લઈશું. પણ મુદ્દો એ છે, પરમાત્મા યોગ પ્રાપ્ત થયો છે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થયા છે, પણ પૂર્વે થયેલા, કરેલા નહીં, પૂર્વે થયેલા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના પરિણામ રહ્યા, જે આપણને આજે અગ્રસોચ કરાવે કે આપણા થકી બીજાને દુઃખ થાય છે, એ આપણે સમજી શકીએ છીએ, જેના આપણને પ્રતિક્રમણ કરવા કીધા છે. એટલે આગળના પહેલાના આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના પરિણામને ચોખ્ખા કરી નાખે છે. એ ચોખ્ખા કરતા કરતા આપણને એનો કારણ લગી જવાશે. આ ક્રમ સિદ્ધિ છે જે આપણને એને એના કારણ લગી લઈ જશે આખરે. પણ આજે આપણે આપણા પુરુષાર્થના ભાગે જોઈએ છે ઉકલતા પરિણામોને, અને આજ્ઞા થકી અને પ્રતિક્રમણ થકી, જે દાદા કીધું આજ્ઞાનો નિશ્ચય અને પ્રતિક્રમણ જ રહ્યા છે. તો આજ્ઞા થકી બહાર ધર્મ ધ્યાન થતું જાય છે, જ્યાં ધર્મ ધ્યાન ચુકાય છે, એફઆઈઆર નો સંભાળ નિકાલ થતો નથી, તો ત્યાં પ્રતિક્રમણના ભાગે રહીને આપણે એને ચોખ્ખું કરીએ છીએ. એ એવો પ્રતિષ્ઠિત આત્મા પ્રાપ્ત કરાવે છે, બને છે કે જે મહાવિદ્ય ક્ષેત્રમાં આપણને લઈ જશે, ત્યાં મન વાણી કાયની એકતા છે, ત્યાં સંપૂર્ણ ધર્મ ધ્યાન રહેશે અને શુક્લ ધ્યાન સાથેનું. એટલે ત્યાંથી આપણી મુક્તિ થશે ભગવાનના દર્શન કરીને. એટલે આપણે સીધો સરળ મોક્ષ માર્ગ મળ્યો છે, તો એનો ઉપયોગ કરીશું. વધુ આગળ વિગતમાં વાત કરીશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચાનંદ દીપકાનંદજી. દિગનભાઈ, હા, તમે ઘરમાં હોવા છતાં, એટલે એક મહાત્મા તરીકે તમને પૂછું છું, તમે તો આ તો બધું રહી ચૂકેલા છો, કે કઈ રીતે આ બધા પરિણામો જે આવે ઘરમાં સંસારી લોકોને, ઘરના લોકોને, એ કેવી રીતે આ ક્રમ વિજ્ઞાન થકી અલગ રાખે છે, શુક્લ ધ્યાનમાં રાખે છે, પરમાત્મા યોગે કરીને રાખે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખરેખર કહું તો જે દાદા ભગવાનના એક એક વ્યવહાર જોયા છે. દાદા ઘરમાં કઈ રીતે રહેતા હતા, હીરાબા જોડે કઈ રીતે રહેતા હતા, મહાત્માઓ જોડે કઈ રીતે રહેતા હતા, દરેક જો એમની સામે કોઈ આક્રમણ કરવા આવે તો એમની સાથે કઈ રીતે રહેતા હતા, એ દરેકે દરેક વ્યવહાર ઝીણવટથી જોવા મળ્યો છે. એટલે કેવું છે કે એ વખતે કોઈ જ્ઞાન હતું નહીં, જ્ઞાન માટેની કોઈ પડેલી નથી. ખાલી શું હતું, દાદાને જો કર્યા છે, દાદાનો વ્યવહાર, દાદા શું કરતા હતા એ જો કર્યું છે, બીજું કશું કર્યું નથી. એટલે એના આધારે શું થાય છે કે અત્યારે ફાયદો શું થાય છે કે કઈ બી આવે છે ને તો એની જાતે સહજતાથી એમ નીકળતું જ જાય છે. ગમે તેવા ભારે સંજોગો આવે, ગમે તેવા વિપરીત સંજોગો આવે, કે ગમે તેવા સારા સંજોગો આવે, બધા એમ સંભાવે એમ નીકળતા જ જાય છે. મોટામાં મોટી દાદાની જે દાદાની જે ચર્યા જોવા મળી છે ને, કે જે આમ કહીએ ને કે 24 આમ ઘણા દિવસો તો એવા હતા કે જેમાં 24 કલાક હું એમની જોડે રહેતો. એમ કે જેનાથી શું થતું હતું કે એક એક નાનો એવા ચા પીતી વખત શું કરે, જમતી વખતે શું કરે, પેલું શું કરે, કોઈ મહાત્મા પેલો એ થઈને આવ્યો તો એની જોડે શું વ્યવહાર કરે, તો એ બધા જે વ્યવહારો જે જોયા છે ને, એનાથી પેલું એ વખતે એવું નતું કે 5 આજ્ઞા એટલે શું, દાદાનું જ્ઞાન એટલે શું, કશી જ પડી નથી. ખાલી દાદાની જે મોહકતા હતી ને, એમને જો એવા કર્યા છે કે એના સિવાય કશું ખબર જ નથી પડતી કે શું હતું. એટલે એના આધારે આખું આ જીવન, બાકીનું જે જીવન જીવાઈ જાય છે ને, ખબર જ નથી પડતી. એકદમ સહજતાથી જીવન જીવાય છે. ઘરમાં ગમે તેવા સંજોગો આવે, બહાર ગમે તેવા સંજોગો આવે, ધંધામાં ગમે તેવા સંજોગો આવે. અરે મેં તો
ઇવન મેં ચંદ્રકાંતભાઈ નો બી વ્યવહાર જોયેલો. એ જયારે ધંધામાં એમને જયારે મોટી ખોટ ગઈ હતી, કેવું એમનો વ્યવહાર હતો, કેવું એમની પરિણતિ હતી, એ બધું બી જોયું હતું. એટલે એ બધું બી એમ કે ગમે તેવા સંજોગો ધંધામાં આયા હોય ને તો એકદમ સરળતાથી નીકળી જાય. આમ કેવું કહું કે ખિસ્સામાં એક પૈસો ના હોય ને તો એ રૂવાડું હાલ્યું નથી, ખબર નથી પડી, ઘરના તો ખબર નથી પડી કે આવું છે એમ. એટલે સંજોગો આવીને જતા રહે છે ને, એટલે સંજોગો એનો પ્રભાવ નથી પાડી. બસ આટલું સાચી વાત દાદાના. છે. આમાં આપણે એક વસ્તુ કહી શકીએ કે દાદાનો વિતરાગ વ્યવહાર, આદર્શ વ્યવહાર, મુક્ત કરાવે એવો વ્યવહાર જે જોયો છે વિપરીત પરિસ્થિતિમાં અને સારા સંજોગોમાં બંનેમાં, એ જોયેલું તમને વર્તે. નહીં વર્તાય તો તમને ખબર પડે કે દાદા અહીંયા આવું કરેલું પણ મારાથી આવી ભૂલ થઈ ગઈ. એટલે ફરીથી એ જોયેલો નિશ્ચય જે છે ને, નિશ્ચયાત્મક વ્યવહાર, એ તમને તમારા આજના વ્યવહારમાં તમને તરત જ જાગૃત કરે કે આ ભૂલ કહેવાય, આ બરાબર નથી. અને ઘણું ખરું તો વર્તાય, કારણ કે જોયેલું છે ને એ વર્તવામાં બહુ મુશ્કેલી નથી પડતી, પણ સાંભળેલું હોય તો એને વર્તવામાં મુશ્કેલી પડે. એટલે ચારિત્રની કિંમત છે, શીલની કિંમત છે, આદર્શ વ્યવહારની કિંમત છે. ખૂબ સરસ. એના પરથી આપણને ખબર પડે કે દાદા આપણને કેવીયામાં મૂક્યા છે. બોલો. હું કહું કે દાદાએ આજે મેં દાદાને ફ્રેક્ચર થયું હતું ને એ વખતે સયાજીરાવ હોસ્પિટલમાં મેં બ્રહ્મચર્ય વ્રત લીધેલું. ત્યારથી છેક દાદા જોડે બ્રહ્મચર્ય વ્રત આપતપુત્ર તરીકે. 77-78 માં હશે. ના 78, હા 78 માં હશે. બરાબર. હા, એ ના કદાચ 78 નહીં હોય, 79 જેવું છે. દાદાને ફ્રેક્ચર થયું હતું ને એ વખતે મેં લીધેલું સયાજીરાવ હોસ્પિટલમાં. દાદા એવું કહ્યું હતું કે તું મેં કહ્યું ને કે મારે બ્રહ્મચર્ય વ્રત જોયું, કે દાદા કે બહાર ગેલેરી હતી, એટલે દાદા કે ત્યાં ગેલેરીમાં બેસી જા પાછળ અને 1 કલાક બરાબર પ્રતિક્રમણ કરી બધું જેટલું છે એ બધું જોઈને ધોતો જા અને પછી તું મારી જોડે. અને પછી હું દાદા જોડે ગયો ને દાદાએ મને બ્રહ્મચર્ય વ્રત આપેલું. એટલે એ ત્યારથી માંડી અને દાદાને છેક મેં જે દાદાને મારા ઉદયની વાત કરી અને મેં જે કઈ રીતે મેં કહ્યું એ મને ખબર નથી કે મારો જે ઉદય, તો દાદાનો પ્રેમ જે દિવસે મેં બ્રહ્મચર્ય વ્રત લીધું અને જે દિવસે મેં લગ્નનું નક્કી કર્યું ત્યારે બી દાદાનો પ્રેમ 1.00001% કોઈ જગ્યાએ ક્યાંય ફેર નહોતો. એમ એટલો જ પ્રેમ. એમ એ જે મેં જોયું છે ને કે દાદાએ લગ્નના ઉદય આયા તો એમાં બી એમણે દાદાએ આખું એ કર્યું, આખા અલૌકિક લગ્ન બી કરાવી આપ્યા. એટલે કેવું કે ક્યાંય છે ને પડવા નથી દીધો મને. એ મેં જોયું છે કે કોઈ સંજોગ એવો નતો કે ક્યાંય કોઈ દિવસ દાદાએ મને ખસ નથી કહ્યું. લડ્યા છે બહુ જ, પણ આમ ખસ નથી કહ્યું. એમ એ જે પ્રેમ આપ્યો છે ને, આ ખસનો મતલબ આપણે એમ કહીએ કે કાઢી મૂક્યા નથી, પોતાના દિલમાંથી કાઢી મૂક્યા નથી, વ્યવહારથી કાઢી મૂક્યા નથી, સ્વીકાર્યા છે અને યોગ્ય માર્ગદર્શન આપ્યું. જબરજસ્ત. હવે સામાન્ય રીતે કોઈને એમ કહે ને કે આ એક્સ આપતપુત્ર છે એટલે એમ પાડી શક્યા નહીં ને, દાદા પાસે પણ ના રહી શકે, દાદા મળ્યા તો એમ કરીને. પણ હવે દાદાએ શું જોયું હશે, દાદાએ શું કે અને યોગ્ય માર્ગદર્શન કર્યું, અને આજે એ પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે મહાત્મા માત્ર કલ્યાણકારી છે, ઉપયોગી છે જગતના લોકો માટે. જબરજસ્ત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.